મોરબી જેલ પ્રશાસન પર સવાલો ઉઠી રહ્યા છે। અંકિત, આપણે જોયું હતું આ પહેલા કે સાબરમતી જેલમાં પણ ઘણી બધી વખત એવું સામે આવ્યું હતું કે જે કેદીઓ હોય એમની પાસે મોબાઈલ મળી આવે અને મોરબીમાં પણ કંઈક આવું જ સામે આવ્યું છે। આ તો કંઈ નથી, પાન મસાલા બીડી ગુટખા પણ મળી આવે છે। મોબાઈલ મળી આવવાની ઘટના મોરબીમાંથી જે સામે આવી છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે અને પોલીસ પ્રશાસન જેલ પ્રશાસન સામે પણ એ સવાલો અત્યારે ઉઠતા જોવા મળી રહ્યા છે કે આખરે મોબાઈલ ફોન આ કેદી પાસે આવ્યો કઈ રીતે ને એ કેદી પણ કેવો કે કાચા કામના કેદીએ મોબાઈલ ફોન થકી સોશિયલ મીડિયામાં લાઈવ પણ કરી નાખ્યો અને લોકો સાથે ચર્ચા કરતો પણ તે જોવા મળ્યો હતો। નિલેશ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। નિલેશ, શું વધુ વિગતો? અંકિત, જે રીતે આ વિડીયો વાયરલ થયો છે ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ નો, અને બીજો વિડીયો પણ એવો છે કે જેમાં એ છૂટથી દારૂ પી રહ્યો છે, એટલે કે આ બાબુ કનારા છે એને જેલની અંદર તમામ પ્રકારની ફેસિલિટીઓ મળી રહી હતી। આ પ્રકારની ચિત્રો અત્યારે સામે આવી રહ્યું છે। જે પ્રમાણે મીડિયામાં જે અહેવાલો આવ્યા અને ત્યારબાદ ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિતની જે ટીમો છે એ હાલ જેલમાં આવી છે અને અંદર તપાસ શરૂ કરી છે કે કોઈ પાસે શું પણ આવી વસ્તુઓ છે। પરંતુ જે રીતે જેલની અંદર વહીવટ લઈને આ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી હોય, આ પ્રકારની શંકાઓ વારંવાર થતી હોય છે, તેને સાર્થક કરતું આ દ્રશ્ય અત્યારે દેખાઈ રહ્યું છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ કોઈ પહેલી વખતનું નથી, ભલે ને તપાસ થતી, અત્યારે તપાસ થશે ત્યારબાદ કોઈ કાર્યવાહી થાય કે ન થાય તે કોઈ જોવાનું નથી, કારણ કે આ પ્રકારના મામલાઓ પહેલા પણ અનેક વખત સામે આવી ચૂક્યા છે અને આ જ પ્રકારના મામલા જે હોસ્પિટલોમાં સામે આવ્યા, ખ્યાતિ હોસ્પિટલ કાંડ જે સામે આવ્યો તેને લઈને હવે હાઈકોર્ટે પણ તે બાબતની નોંધ લીધી છે। મામલો કોઈ અન્ય હતો પરંતુ આ જ મામલામાં હાઈકોર્ટે નોંધ લીધી કે તેની તપાસ અત્યારે સરકાર કરી છે અને તેના પર પણ કડક કાર્યવાહી થવી જોઈએ। બિલકુલ, જાન્યુઆરીમાં જે માંડલમાં અંધાપા કાંડ થયો હતો, રામાનંદ હોસ્પિટલમાં ત્યાંના ઓપરેશન કરવા ગયા હતા 29 લોકો, એમાંથી 17 લોકોએ રોશની ગુમાવી દીધી હતી, કાયમ માટે દ્રષ્ટિ ગુમાવી દીધી હતી। બીજા લોકોની પણ રોશની ઝાંકી થઈ ગઈ હતી, આંખોની ચમક ઝાંકી થઈ ગઈ હતી અને આ મામલા પર ચર્ચા કરવામાં આવી રહી હતી। એ સમયે કોર્ટ મિત્ર દ્વારા ખ્યાતિ કાંડને લઈને પણ વાત કરવામાં આવી હતી। વિરમગામના માંડલ અંધાપા કાંડ મુદ્દે આ ચર્ચા થઈ રહી હતી ત્યારે કોર્ટ મિત્રએ એવું કહ્યું કે જે કેમ્પ્સ યોજવામાં આવે છે એને લઈને પણ કંઈક કાયદા બનવા જોઈએ। વધુ વિગત સાથે દિવ્યા આપણી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, માંડલ અંધાપા કાંડ એ પણ હોસ્પિટલની બેદરકારી, ખ્યાતિ કાંડ એ પણ હોસ્પિટલની બેદરકારી અને આ બંને કાંડની ચર્ચા એક જ સુનાવણીમાં। કૃષ્ણા, ગુજરાત હાઈકોર્ટમાં આજે માંડલ અંધાપા કાંડ સુઓ મોટો મુદ્દે સુનાવણી હતી। તે દરમિયાન કોર્ટ મિત્રએ રજૂઆત કરી હતી કે તાજેતરમાં જ ખ્યાતિમાં જે એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે તેને લઈને તપાસ કરવામાં આવે। જો કે ગુજરાત હાઈકોર્ટે આ બાબતને લઈને રાજ્ય સરકાર હાલ તપાસ કરી રહી છે તેવી નોંધ લીધી હતી। ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ હેઠળ તમામ હોસ્પિટલોના રજીસ્ટ્રેશન કરવામાં આવે છે, પરંતુ આ ખ્યાતિને લઈ વિવાદનો મધપૂડો વધુ વકર્યો હતો। જો કે તપાસ કરવામાં આવી રહી છે તેવી નોંધ ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ લેવામાં આવી છે અને હાઈકોર્ટે પણ ખ્યાતિ હોસ્પિટલને બેદરકારીને લઈને નોંધ લીધી હતી। જી બિલકુલ દિવ્યા, આભાર આપનો। અને હવે વાત એક ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ માફિયાઓની કે જે લોકોના લોહી ચૂસીને જીવ લઈને ભવ્ય લાઈફસ્ટાઈલ જીવતા હતા। કાર્તિક પટેલ કે જે ઓસ્ટ્રેલિયામાં છે, 21 તારીખે પાછો આવવાનો હતો, પરંતુ ખબર પડી કે અહીંયા એના પર લગામ કસાવવાની છે ને એટલા માટે ત્યાં જ રોકાઈ ગયો છે। પરંતુ પોલીસ જે રીતે અંધારામાં અંકિત હવાત્યા મારી રહી છે, પોલીસને ઘણી બધી વિગતો તો ખબર જ નથી। બિલકુલ, અને એ વિગતો એવી સામે આવી છે કે વધુ એક કાર્તિક પટેલનું વધુ એક ઘર સામે આવ્યું છે જેમાં પોલીસ હવે તપાસ ચોક્કસપણે કરવાની છે અને તેમાં અત્યારે એ મામલો સામે આવ્યો કે ગઈકાલે એક ઘર પર તો તપાસ કરી હતી, પરંતુ 1 કરોડ રૂપિયાથી તેણે બીજું ઘર પર બનાવ્યું હતું ખાતરજ પાસે, ત્યાં પણ તપાસ થઈ રહી છે। હોસ્પિટલમાં સર્જાયેલા મૃત્યુકાંડ બાદ હવે જ્યારે સંદેશ ન્યૂઝ તેની ખરાઈ કરી રહ્યું છે, તેના માલિક કે જે કાર્તિક પટેલ છેલ્લા 10 દિવસ કરતાં વધુ સમયથી પોલીસને થાપ આપી અને નાસ્તા ફરી રહ્યા છે। પહેલાં તે ઓસ્ટ્રેલિયા હોવાની વાત સામે આવી હતી, પરંતુ ગઈકાલે જ્યારે ક્રાઇમ બ્રાન્ચે તેમના ઘરે તપાસ કરી ત્યાં પણ તેઓ નથી મળી આવ્યા, પરંતુ ઘરે તપાસ કરતાં ઘણા મહત્ત્વના પુરાવા મળ્યા। પરંતુ અત્યારે જે સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર આપ જે ફાર્મ હાઉસ જોઈ રહ્યા છો, જે ક્લબ હાઉસ જોઈ રહ્યા છો, તે કાર્તિક પટેલનું છે અને તે ખાતરજ કેનાલ પાસે આવેલી જે ખ્યાતિ પ્લોટિંગ નામની સ્કીમ છે ત્યાં તેને આ પોતાનું આલિશાન જે છે તે વિલા બનાવી છે। અહીંયા ન માત્ર ઘર કે વિલા પરંતુ તેની બહાર આશરે 1000 વાર કરતાં પણ મોટી જે કહી શકાય જગ્યામાં એક મસ્ત કહી શકાય કે આલિશાન તેમણે જે ગાર્ડન બનાવ્યું છે, ગાર્ડનની સાથે ઝુમ્મરો પણ કહી શકાય કે જે લટકતા જોવા મળી રહ્યા છે। એટલે કે કાર્તિક પટેલની જે લોકોના મોતને ભેટાવી અને જે રૂપિયા તેને કમાયા હતા, લોકોના મોતથી જે રૂપિયા તેને મેળવ્યા હતા, તેનાથી પોતે વૈભવી લાઈફસ્ટાઈલ જીવતો હોય તેવું સ્પષ્ટ થાય છે। આ જ્યારે સ્કીમ પર એટલે કે આ મકાન ઉપર સંદેશ ન્યૂઝ ત્યાં પહોંચ્યું ત્યારે 2 પુરાવા સંદેશ ન્યૂઝના
હાથે લાગ્યા છે. સૌથી પહેલાં કે અહીંનો જે સ્ટાફ છે તેઓએ આ વાતની કબૂલાત કરી છે કે આ મકાન કાર્તિક પટેલનું જ છે. અહીંયા તેઓ દર શનિ રવિ અથવા તો રવિવારે પોતાના પરિવારજનો મિત્રો સાથે અહીંયા આવતા હોય છે. સાથે જ જે ડિફેન્ડર ગાડી તેમના ઘરમાં પાર્ક થયેલી હતી કાર્તિક પટેલના, જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે માલિક તરીકે તો કાર્તિક પટેલનું નામ આવ્યું, પરંતુ તેનું રજિસ્ટ્રેશન એડ્રેસ છે તે આ ફાર્મ હાઉસના નામે તેમણે કરાવ્યું હતું, આ વિલાના નામે કરાવેલું હતું. એટલે કે એ વાત કોઈ કદાચ નકારી નહીં શકે કે આ વિલા તેમની નથી, આ બંગલો તેમનો નથી અને સાથે જ આ આખી પ્લોટિંગની સ્કીમ તેમની નથી. ત્યારે સંદેશ ન્યૂઝ એક બાદ એક તેમની કરતૂતો અને તેમને છુપાવેલા પાપને બહાર લાવી રહ્યું છે. તેમના વધુ એક કહી શકાય કે નિવાસસ્થાનનો પર્દાફાશ કર્યો છે. હજી સુધી કોઈ પણ પોલીસ કે એજન્સી અહીંયા સુધી તપાસમાં નથી પહોંચી, પરંતુ આગામી સમયમાં જ્યારે સંદેશ ન્યૂઝ આ અહેવાલ પ્રસારિત કરશે ત્યારબાદ પોલીસ આવી અને અહીંયા તપાસ પણ કરી શકે છે. ત્યારે પોલીસ તપાસમાં કાર્તિક પટેલની કેટલે હકીકત સામે આવે છે, કેટલા ગુના સામે આવે છે અને તેના કૌભાંડના મૂળ ક્યાં સુધી પહોંચેલા બહાર આવે છે તે જોવું મહત્વનું છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો એક બાદ એક વધુ ને વધુ કડીઓ ખ્યાતિ હોસ્પિટલ કાંડની સામે આવી રહી છે અને કાર્તિક પટેલનું વધુ એક ફાર્મ હાઉસ હોવાનું પણ સામે આવ્યું છે અને કરોડો રૂપિયા જે લોકોના લોહી ચૂસીને જે કમાવ્યા છે કાર્તિક પટેલે, તેના થકી આ બધી પ્રોપર્ટી જે છે તે તેના દ્વારા લેવામાં આવી છે. પરંતુ આ જે સ્કેમ છે, આ જે કાંડ છે તે એક બાદ એક વધુ ને વધુ નવા કાંડ તેમાં પણ ખુલી રહ્યા છે, જેમાં વધુ એક વ્યક્તિને એન્જિયોપ્લાસ્ટી કરીને તેને પણ સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યું હોવાનો મામલો જે છે તે સામે આવ્યો છે અને તે મામલો આવ્યો છે મહેસાણાથી. કૃષ્ણા, બિલકુલ, મહેસાણાના તો અનેક દર્દીઓ આ હોસ્પિટલના ષડયંત્રનો ભોગ બન્યા છે. એક મહિલા જે પોતાના પતિને હોસ્પિટલમાં લઈ ગઈ હતી, એની સાથે ગઈ હતી સેવા ચાકરી કરવા માટે અને એ મહિલાને પણ સ્ટેન્ટ બેસાડી દીધું ખ્યાતિ હોસ્પિટલ. એટલે ખ્યાતિ હોસ્પિટલની આખી એક મોડસ ઓપરેન્ડી હતી કે કોઈ પણ વ્યક્તિને, આ પહેલા પણ આપણે જોયું કે જે લોકોને એન્જિયોપ્લાસ્ટી કરી નાખી 40% બ્લોકેજ હોય અને 80% બ્લોકેજ હતા અને સ્ટેન્ટ મૂકી દીધા, 80% બ્લોકેજ બતાવ્યા હતા અને આવું તો એણે અનેક દર્દીઓ સાથે કર્યું છે. ત્યાં જ્યાં નહીં, આમાં હું મારા માટે જ હતો અને મારા બૈરાને મૂકી દીધું. એમને નતું મૂકવાનું, એમને પણ મૂકી દીધું. લોહી બહુ આવ્યું અને બહુ સખત પીડા થઈ. અમે ગયા હતા કાર્યવાહી તો કઈ અમને ખબર જ નથી કે આવું થશે. અમે તો અમારી રીતે ગયા હતા કે તમને પૈસા મળશે, તમને આ મળશે, તમને આ મળશે, લાભ મળશે, આ મળશે, એમ કરીને અમને સમજાયા અને બધા સમજાવીને લઈ ગયા અમને. દાદા ને હંગાત જઈ તેલ દવાખાને જતા ને એમની સારવાર માં કીધું રાત રાખા તો એમની સારવાર કરવા થાય, પણ આ તો મને એમની પહેલી મને ઉવાડી દીધી અને મને સ્ટેન્ડ મેળ દીધું. મારતા તો લોહી આડી ગયું, ઘેર આવી તો લોહી આડી જતું. તમને ખબર જ નથી કે આ લોકો ઓપરેશન કરી નાખ્યું. અને ખેડૂતોએ દરેક યોજનાને મેળવવા માટે કેટલા વલખા મારવા પડે છે, અવ્યવસ્થાનો ભોગ બનવું પડે છે, આપણે જોઈએ છે. અને પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂતોના ખાતામાં રકમ રાશિ જમા કરવામાં આવે છે એમાં પણ અત્યારે પોર્ટલમાં ખોટ થઈ છે. બિલકુલ, એ પોર્ટલ ખોટકાયું હોવાની માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે અને આ સમગ્ર મામલામાં હવે રજીસ્ટ્રેશન જે છે ખેડૂતોનું તે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. સમગ્ર મામલે વધુ માહિતી મેળવી હિરેન રાવલ પાસેથી. જી હિરેન. કેન્દ્ર સરકાર દ્વારા આ એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ જે બનાવવામાં આવ્યું છે અને ખેડૂતોની રજીસ્ટ્રેશન જે થઈ રહ્યા છે એમાં લગભગ અત્યાર સુધી 2.5 લાખ જેટલા રજીસ્ટ્રેશન ખેડૂતોના થયા છે. પરંતુ આજે આ પોર્ટલની અંદર કેટલાક ટેકનિકલ કારણોસર એમાં ખામી સર્જાઈ છે અને રજીસ્ટ્રેશન થઈ શકતા નથી. રાજ્ય સરકારે પણ સત્તાવાર એની જાહેરાત કરી છે કે આજનો દિવસે આ પોર્ટલ પર કોઈ રજીસ્ટ્રેશન થઈ શકશે નહીં અને એ ખેડૂતોએ આ અંગે હાલ નોંધણી લેવી. લગભગ અત્યાર સુધી 2.5 લાખ કરતાં વધુ રજીસ્ટ્રેશન થયા છે. સાથે પીએમ કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે આ રજીસ્ટર છે ખેડૂતોએ કરવાના હોય છે કે અમારી પાસે આટલી જમીન છે અને આ અંગેનું રજીસ્ટ્રેશન રાજ્યભરની અંદર ચાલી રહ્યું છે. સ્વાભાવિક રીતે કોંગ્રેસે પણ થોડા દિવસ પહેલા વિરોધ કર્યો હતો કે જે પ્રમોલ્ગેશનની અરજીઓ થયેલી છે ખેડૂતોને કે જેની જમીન નોંધણીમાં ઓછી થઈ ગઈ છે રજીસ્ટ્રેશનના કારણે, એવા ખેડૂતોની પહેલા રજીસ્ટ્રેશન અલગથી કરવામાં આવે અને માંગણી હતી. પરંતુ એ વચ્ચે હવે આ ડિજિટલ ઇન્ડિયાની અંદર સરકારનું જ પોર્ટલ ખોટકાઈ ગયું છે. જી હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં એક પાતળી ભેદરેખા હોય છે, તેને સમજવી ખૂબ જરૂરી છે. પરંતુ હજુ પણ રાજ્યમાં એવા અનેક ગામડાઓ છે કે જ્યાં ભુવાઓની જાળમાં લોકો જે છે તે ફસાઈ જાય છે અને આવો જ એક મામલો જે છે તે દહેગામથી સામે આવ્યો છે, જ્યાં ભુવાની જાળમાં એક દંપતી ફસાયું છે. બિલકુલ, આ 21મી સદીમાં પણ અંધશ્રદ્ધાના દૂષણને આપણે નથી ડામી શક્યા. ભુવાના જાળમાં ન ફસાવ વારંવાર અપીલ કરાય છે, પરંતુ તેમ છતાં પણ લોકો ફસાતા રહે છે. અને અહીંયા એક નિસંતાન દંપતી જે ભુવા પાસે ગયું હતું
હતું. ભુવાએ એને કહ્યું હતું મહિલાને કે તારે ગર્ભ રહ્યો છે, પરંતુ ડોક્ટરને ન બતાવતી નહીતર ગર્ભપાત થઈ જશે. અને એ જ અંધશ્રદ્ધામાં આ મહિલાએ બાધા રાખી હતી. 6 મહિના સુધી ડોક્ટર પાસે ન ગઈ અને 6 મહિના બાદ એને સોનોગ્રાફી કરાવી. ત્યારે ડોક્ટરે કહ્યું કે તને ગર્ભ છે જ નહીં. અને ત્યારે આખો ભુવાનો આ કાંડ સામે આવ્યો, ઘટસ્ફોટ થયો કે કેવી રીતે એની સાથે રમત રમાઈ છે. જેવી વાત કરી વાતની કરી, સાહેબે કીધું કે બેન તમારે કોઈ બાળક કે એવું કશું છે નહીં પેટની અંદર. તો આ બંને જણા ઝઘડવા લાગ્યા કે ભાઈ એવું બની જ શકે નહીં. બીજી વસ્તુ એના હસબન્ડે એવું કીધું કે ભાઈ જોઈ હું તને કહેતો હતો ને કે આ જ પ્રોબ્લેમ થવાની હતી, તને કોઈ વિશ્વાસ જેવું હતું નહીં, તને કોઈ શ્રદ્ધા જેવું હતું નહીં, એમ કરીને ઝઘડવા લાગ્યા. તો એમણે કશું વાત ના કરી, પરંતુ એમના હસબન્ડે ડાયરેક્ટ ફોન લગાવ્યો એમના કોઈ ભુવાજીને. એટલે એમના ભુવાજીએ એવું કીધું કે ભાઈ જુઓ હું તમને કહેતો હતો ને કે આ જ પ્રોબ્લેમ છે તમારા જોડે, તમને કોઈ શ્રદ્ધા જેવું છે જ નહીં માતાજી ઉપર. બાકી મેં તમને કીધું હતું કે તમારે 9 મહિના પછી એક્ઝેક્ટ દીકરો આવવાનો છે અને એ તમે લઈ અને મારે મંદિરે આવજો અને દર્શન કરવા માટે. પ્રેગ્નન્ટ છો ને તમે ડૉક્ટરને ના બતાવશો અને જો ડૉક્ટરને બતાવશો તો તમને એનું પરિણામ નહીં મળે. આજે બેન ચલો ક્યાંક અંશે કોઈ જાગૃતતા એમનામાં આવી અને વુમન્સ હોસ્પિટલમાં ગયા, ડૉક્ટરને મળ્યા અને જ્યારે ડૉક્ટરે સોનોગ્રાફી કરીને કીધું કે ભાઈ તમારા ગર્ભની અંદર તો કોઈ બાળક જ નથી. તો શરમજનક વાત કહી શકાય કે જ્યારે ભુવાઓ આવી વાતો સાથે અને એક મહિલા સાથે આ રીતનું વર્તન કરી અને એને ગેરમાર્ગે દોરી અને કીધું કે ભાઈ તમે પ્રેગ્નન્ટ છો, તમે સોનોગ્રાફી ના કરાવશો. આવા અંધશ્રદ્ધા ફેલાઈને જે લોકોને છેતરવાનું કામ કરે છે, ખરેખર તો સરકારના માધ્યમથી આવા ભુવાઓને અને લોકોએ પણ જાગૃત લાવી. ગાંધીનગરના દહેગામ તાલુકાના એક ગામનો આ કિસ્સો છે અને નિસંતાન દંપતીએ લાંબા સમય સુધી બાળક ન થતાં એક ભુવાના શરણે ગયા હતા. ભુવાએ આ બાધા આપી હતી કે તમને દીકરો થશે અને એ દીકરો થવા માટે તમારે 9 મહિનાની રાહ જોવી પડશે. પરંતુ જે મહિલા હતી એ મહિલાને આ અંગે થોડી શંકા જતાં ડૉક્ટર પાસે પહોંચ્યા હતા અને ડૉક્ટર પાસે પહોંચતા જ આખા આ જે શ્રદ્ધાના નામે જે ધતિંગ કરવામાં આવતા હતા એનો ભાંડો ફૂટ્યો હતો. ડૉક્ટરે કહ્યું આ મહિલાને કે તમારે કોઈ પણ પ્રકારનો ગર્ભ નથી અને આ વાત સામે આવતા જ પતિ પત્ની બંનેને શંકા ગઈ કે આમાં ક્યાંક દાળમાં કાળું કંઈક રંધાઈ રહ્યું છે. ભુવાને ફોન કરવામાં આવ્યો તો ભુવાએ કહ્યું કે તમે ડૉક્ટર પાસે ગયા ને એટલા માટે આ પ્રકારની સ્થિતિ થઈ છે અને તમારે હવે સંતાન નહીં થાય. પરંતુ આ તમામ બાબતો પછી પણ આ દંપતી છે એ અત્યારે ફરાર છે, ક્યાંય તેનો સંપર્ક થઈ શકતો નથી. ભુવો કોણ હતો એની પણ માહિતી હજી સુધી મળી શકી નથી. ગાંધીનગર પોલીસે આવા કેસોમાં સુઓ મોટો લઈ અને કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને અન્ય કોઈ લોકો આવા કેસોની અંદર ન ફસાય. એક તરફ 21મી સદીની ટેકનોલોજીની વાતો થઈ રહી છે, પરંતુ હજુય અંધશ્રદ્ધાના નામે આવા અનેક લોકો છે એ છેતરાતા હોય છે. ગુજરાત સરકાર જે નવો અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો લાવી છે એ કાયદા અંતર્ગત આવા લોકો સામે ગાંધીનગર પોલીસે જાતે સુઓ મોટો લઈ કાર્યવાહી કરવી જોઈએ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. કારણ કે જે દંપતી હતું એ દંપતી પણ ફરાર છે, જે ભુવાની વાત છે તો એ ભુવો પણ ફરાર છે. જો કે હોસ્પિટલ પાસે આ અંગેના પુરાવા છે તો હોસ્પિટલની મદદથી પોલીસે પણ સુઓ મોટો કરી અને નવા કાયદા અંતર્ગત આવા અસામાજિક તત્વો કે જે ધર્મના નામે શ્રદ્ધાના નામે જે ધતિંગ કરે છે એમની સામે કાર્યવાહી થવી જોઈએ. જૂનાગઢમાં ગિરનારના અંબાજી મંદિરનો વિવાદ હજુ પણ શમ્યો નથી અને એ જ મામલામાં હવે બંને પક્ષો વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ જે છે તે કરવામાં આવી રહ્યા છે. 8 કરોડ રૂપિયાની હેરાફેરીના આક્ષેપ કરી દેવામાં આવ્યા છે. જે બિલકુલ તનસુખગીરી બાપુના પરિજનો દ્વારા મહેશગીરી પર આરોપ લગાવવામાં આવ્યા કે જ્યારે તનસુખગીરી બાપુ આઈસીયુમાં હતા ત્યારે મહેશગીરી અને કેટલાક લોકો ત્યાં અંદર હોસ્પિટલમાં ગયા, દસ્તાવેજો પર અંગૂઠા કરાવી દીધા અને હવે મહેશગીરીએ એક લેટર બોમ્બ ફોડ્યો છે કે મહંત હરિગીરીએ 8 કરોડ રૂપિયાની હેરાફેરી કરી છે. આ આરોપ લગાવવામાં આવ્યા છે અને કોને કેટલા રૂપિયા આપ્યા એમાં એ પણ વાત કરી છે કે 5 કરોડ રૂપિયા ભાજપ તરફથી આવ્યા છે. આલોક કુમાર પાંડે કે જેઓ કલેક્ટર છે એમના તરફથી 50 લાખ રૂપિયા આવ્યા. એટલે આ આખો વિવાદ હવે રૂપિયામાં પરિવર્તિત થઈ ગયો છે અને એક બાદ એક કાંડ સામે આવી રહ્યા છે.